નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ શું છે તેનો અર્થ અને તેની વ્યાખ્યાઓ જોઈશું. આ ઉપરાંત સંચાલકીય હિસાબી પદ્ધતિના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ વિશે પણ આપણે ચર્ચા કરશું. તો મિત્રો આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ. વોટ ઇઝ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ શું છે. તો મિત્રો એની શરૂઆત આપણે બિઝનેસથી કરવી પડે કે વોટ ઇઝ અ બિઝનેસ એટલે કે ધંધો શું છે. તો આપણે સૌ અભ્યાસમાં જોઈ ગયા છીએ કે ભાઈ ધંધો એટલે નફો કમાવાના હેતુસર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. નો ડાઉટ આજના સમયમાં ધંધાના ફક્ત નફા સિવાય ઘણા બધા અન્ય હેતુઓ પણ હોઈ શકે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ધંધામાં નફાનો હેતુ તો હોય જ છે. કારણ કે જો નફાનો હેતુ ન હોય અને ફક્ત સેવાકીય પ્રવૃત્તિ ચલાવવાનો હેતુ હોય તો એ એનજીઓ બની જાય, એટલે કે કોઈ જે નફો ન કમાતી હોય એવી સંસ્થા બની જાય. આથી ધંધામાં અન્ય હેતુઓની સાથે નફો કમાવાનો હેતુ હોય છે. તો મિત્રો હવે આપણે આગળ વિચારીએ કે કોઈ પણ ધંધો જે છે, કોઈ પણ બિઝનેસ જે છે એ નફો ક્યારે કમાઈ શકે. તો તેનો જવાબ બહુ સરળ છે કે જો તે ધંધો સફળતાપૂર્વક ચાલતો હોય તો તે ધંધો નફો કમાઈ શકે. હવે સફળતાપૂર્વક કોઈ ધંધો ચાલે છે કે નહીં તેનો આધાર શેના ઉપર છે. તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ બિઝનેસ માટે સફળતાનો આધાર છે ડિસિઝન મેકિંગ એટલે કે યોગ્ય નિર્ણયો લેવા. હવે ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ આપણે ધંધાની અંદર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ, એટલે કે જોરદાર આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઈએ, કારખાના, ફેક્ટરી, આધુનિક યંત્રો એમાં આપણે લગાવી દઈએ, માણસો રોકી દઈએ, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વગેરે વગેરે આપણે બધા ટૂંકમાં સંસાધનો લાવી દઈએ. તો શું એનાથી ધંધો ચાલશે? નહીં, આ વાત ખોટી છે. કારણ કે ફક્ત મૂડી રોકાણ કરવાથી કે માળખાગત સુવિધાઓથી ધંધો ચાલતો નથી. કારણ કે આજનું જે આપણે વાતાવરણ જોઈએ અત્યારે વૈશ્વિકીકરણનો યુગ છે, એટલે કે આપણા દેશમાં જ આપણે નજર કરીએ તો ફક્ત માની લો કે તમારે ટીવી લેવું છે તો ટીવીની પણ કેટલી બધી કંપનીઓ અત્યારે બજારમાં છે, અને એ પાછી ભારતીય નથી પરંતુ મલ્ટીનેશનલ કંપનીઝ છે. અન્ય દેશોની કંપની આપણે ત્યાં આવી અને ટીવી વેચે છે, અને એમાં પણ તમે જુઓ કે પ્રાઇસ રેન્જ કેટલી જોવા મળે છે. તો આવા સ્પર્ધાત્મક યુગમાં જો બિઝનેસ યોગ્ય ડિસિઝન ના લઈ શકે તો તેની પાસે ગમે એટલું મૂડી રોકાણ હોય કે માળખાગત સુવિધાઓ હોય, એને બજારમાં ટકવું મુશ્કેલ બને છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ યોગ્ય નિર્ણયો કોણ લે, અથવા તો યોગ્ય નિર્ણયો કઈ રીતે લઈ શકાય. તો બટ ઓબ્વિયસ છે કે કોઈ પણ ધંધાના જે સંચાલકો હોય, એના મેનેજર્સ હોય અથવા તો એના ફાઉન્ડર્સ હોય, તો એ લોકો ધંધાના જે નિર્ણયો લેતા હોય છે, જે મુખ્ય નિર્ણયો, ડિસિઝન પાવર એમની પાસે હોય છે. અને આ જે સંચાલકો છે એ આ ધંધાના નિર્ણયો પોતાની આવડત, પોતાના અનુભવ અને ધંધાના ઘણા બધા પરિબળો હોય છે, આ પરિબળો ધ્યાનમાં રાખીને લેતા હોય છે. આ ધંધાના જે પરિબળો હોય એને આપણે બે રીતે કહી શકીએ કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો એટલે એવા કે જે તેના હાથમાં હોય છે, એટલે કે એ કંટ્રોલ કરી શકે છે, અને બાહ્ય પરિબળો એવા હોય છે કે જે કંટ્રોલ થઈ શકતા નથી. તો આમ એક નિર્ણયીકરણની પ્રક્રિયા અમલમાં આવતી હોય છે. તો મિત્રો આપણે જોયું કે ધંધાને અસર કરતા પરિબળો બે રીતના હોય છે, આંતરિક અને બાહ્ય. હવે અત્યારે આપણે આંતરિક પરિબળોની વાત કરીએ તો આંતરિક પરિબળો ઘણા બધા હોય છે, પરંતુ આ આપણે અકાઉન્ટ ભણી રહ્યા છીએ તો અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે હિસાબી પદ્ધતિઓ જોઈશું. તો કોઈ પણ બિઝનેસની અંદર જે સ્થિતિ જાણવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે એ હોય છે નાણાકીય હિસાબી પદ્ધતિ. એટલે કે તમે સૌ જે 11મા ધોરણથી હિસાબી પદ્ધતિ ભણી રહ્યા છો એ નાણાકીય હિસાબી પદ્ધતિ છે.
કારણ કે નાણાકીય હિસાબી પદ્ધતિ શું કરે છે તો એ તમારા રિઝલ્ટ જેવી હોય છે. જેમ તમે આખું વર્ષ ભણી અને પરીક્ષા આપો છો તો તમે આખા વર્ષમાં અભ્યાસ કઈ રીતે કરી શક્યા, એટલે કે તમે સફળ રહ્યા કે નિષ્ફળ રહ્યા, એ જેમ રિઝલ્ટ તમારી માર્કશીટ દર્શાવે છે એ જ રીતે નાણાકીય હિસાબી પદ્ધતિ વર્ષના અંતે ધંધાનું પરિણામ અને સ્થિતિ દર્શાવે છે. એટલે કે જે તમે નાનું ખાતું બનાવો છો તો એ ધંધાનો નફો કે નુકસાન બતાવે છે. અને જે પાકું સરવૈયું છે જેને સ્થિતિ દર્શક નિવેદન પણ કહેવાય છે, તો આ પાકું સરવૈયું પર્ટિક્યુલર દિવસે ધંધાની સ્થિતિ દર્શાવે છે કે ધંધા પાસે મિલકતો કેટલી છે અને એ મિલકતો પ્રમાણે જ જે ધંધા પાસે દેવા અને મૂડી કેટલી છે. તો આમ નાણાકીય હિસાબી પદ્ધતિની મર્યાદા છે કે એ વર્ષના અંતે સ્થિતિ દર્શાવે છે, એડવાન્સમાં સ્થિતિ દર્શાવતી નથી. હવે બીજી હિસાબી પદ્ધતિ છે પડતર હિસાબી પદ્ધતિ. તમે લોકો ગયા 2 સત્રમાં એટલે કે સેમ 3 અને 4 માં પડતર હિસાબી પદ્ધતિ ભણ્યા છો, તો એ તમને આઈડિયા હશે કે પડતર હિસાબી પદ્ધતિ શું કરે છે. તો પડતર હિસાબી પદ્ધતિમાં વસ્તુ કે સેવાની પડતર નક્કી કરી શકાય છે, તેનું વિશ્લેષણ કરી શકાય છે, વસ્તુ કે સેવા માટે નફો અથવા તો વેચાણ કિંમત નક્કી કરી શકાય છે. તો આમ પડતર હિસાબી પદ્ધતિની પણ મર્યાદા છે, કારણ કે એ અમુક હદે જ એના આધારે આપણે નિર્ણયો લઈ શકીએ છીએ. આથી આપણે કહી શકીએ કે આ બંને હિસાબી પદ્ધતિની પોતપોતાની મર્યાદા છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલી ફક્ત નાણાકીય કે ફક્ત પડતર હિસાબી પદ્ધતિના આધારે આપણે નિર્ણય ન લઈ શકીએ. તો નિર્ણય જો લેવા હોય તો આ બંને હિસાબી પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડે. એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિના આધારે ધંધાનો ભૂતકાળ પણ જાણવો પડે અને પડતર હિસાબી પદ્ધતિના આધારે વસ્તુ સેવાની પડતરનો વર્તમાન પણ જાણવો પડે અને તેના આધારે આપણે ભવિષ્યના નિર્ણયો લઈ શકીએ. તો આમ આ આટલી જે આપણે વાત કરી તેના આધારે એટલું કહી શકીએ કે જે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એમાં જે નાણાકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરી અને ભવિષ્ય અંગેના યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગની વ્યાખ્યા જોઈએ. આમ તો એની ઘણી બધી વ્યાખ્યા છે, પરંતુ ચાર્લ્સ હોનગ્રીન નામના એક્સપર્ટે આપેલી વ્યાખ્યા ખૂબ જ સરસ છે. એના મતે આપણે જોઈએ તો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ આઇડેન્ટિફાઇંગ, મેઝરિંગ, અક્યુમ્યુલેટિંગ, એનાલાઇઝિંગ, પ્રિપેરિંગ, ઇન્ટરપ્રિટિંગ એન્ડ કોમ્યુનિકેટિંગ ઇન્ફોર્મેશન that helps managers to fulfill organizational benefits. અહીંયા ચાર્લ્સ હોનગ્રીન સમજાવે છે કે ભાઈ સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ એક પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા હોય એ અમુક સિક્વન્સમાં જ અમુક રીતે જ ચાલતી હોય, તો એ એવું વર્ણવે છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આઈડેન્ટિફાઈંગ એટલે કે ઓળખવામાં આવે છે, મેઝરિંગ માપવામાં આવે છે, અક્યુમ્યુલેટિંગ એટલે કે એકત્ર કરવામાં આવે છે, એનાલાઇઝિંગ વિશ્લેષણ થાય છે, પ્રિપેરિંગ ઇન્ટરપ્રિટિંગ એટલે કે બનાવવામાં આવે છે અને ત્યાર પછી તેનું અર્થઘટન કરવામાં આવે છે, અને છેલ્લે કોમ્યુનિકેટિંગ ઇન્ફોર્મેશન, અને આ બધાના આધારે જે ઇન્ફોર્મેશન ભેગી થઈ છે એ કોમ્યુનિકેટ કરવામાં આવે છે. એટલે કે માહિતી પૂરી પાડવામાં આવે છે. કોને પૂરી પાડવામાં આવે છે? તો સંચાલકોને, કારણ કે તેના આધારે સંચાલકો યોગ્ય નિર્ણયો લઈ શકે કે જે ધંધા માટે ફ્રૂટફુલ સાબિત થાય, એટલે કે ધંધા માટે ઉત્તમ સાબિત થાય એવા નિર્ણયો લઈ શકે. તો આમ આ વ્યાખ્યાથી આપણે ખબર પડે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એક પ્રોસેસ છે અને એની અંદર ઘણી બધી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ત્યાર પછી મિત્રો આપણે બીજી વ્યાખ્યા જોઈએ જે ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી છે. આ વ્યાખ્યામાં તેઓ કહે છે કે સર્ચ ઓફ ઇટ્સ ટેકનિક્સ એન્ડ પ્રોસિજર્સ બાય વિચ અકાઉન્ટિંગ મેઇનલી સીક to aid the management collectively and have come to be known as management accounting. તો ICAI અહીં એવું કહેવા માંગે છે કે ભાઈ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ જે છે એ પ્રકારનું એકાઉન્ટિંગ છે કે જે અલગ અલગ ટેકનિક્સ અને પ્રક્રિયાઓ દ્વારા જે માહિતી જે છે એ એકત્ર કરી અને મેનેજમેન્ટને આપે છે, કારણ કે એના દ્વારા મેનેજમેન્ટ જે છે એ સારી રીતે નિર્ણયો લઈ શકે.
તો મિત્રો આ ઉપરાંત ઘણી બધી વ્યાખ્યાઓ તમારી બુક્સ જે છે રેફરન્સ બુક્સ એની અંદર આપેલી છે, તો એ તમે વધુ વ્યાખ્યાઓ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે મિત્રો આપણે આગળ વધીએ અને સંચાલકીય હિસાબી પદ્ધતિના લક્ષણોની વાત કરીએ. આપણે બે વ્યાખ્યા જોઈ સરસ મજાની, તો એના આધારે આપણે લક્ષણો વિચારીએ કે ભાઈ સંચાલકીય હિસાબી પદ્ધતિના લક્ષણો કયા કયા છે. તો એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ભાઈ સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે એ ભવિષ્યને લગતા નિર્ણયો લે છે, ધેટ ઇઝ ફોર ફ્યુચર. કારણ કે જ્યારે પણ નિર્ણયો લેવાની વાત આવે તો એ ભવિષ્ય સાથે જ સંબંધિત હોય. કારણ કે આપણે ભૂતકાળ જે છે એ તો વીતી ગયો છે, હવે એને કાંઈ આપણે ચેન્જ ના કરી શકીએ. વર્તમાન અત્યારે ચાલુ છે, પરંતુ જો ભવિષ્યના નિર્ણયો યોગ્ય રીતે આપણે લઈશું તો ફ્યુચરમાં ડેફિનેટલી આપણે એ રસ્તે ચાલી શકશું. આથી આપણે કહી શકીએ કે સંચાલકીય હિસાબી પદ્ધતિ મુખ્યત્વે ભવિષ્યને લગતા નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ વર્તમાન સમયમાં ખૂબ જ અનિવાર્ય છે. આપણે અગાઉ અર્થ સમજ્યો ત્યારે જોતા હતા કે ભાઈ વર્તમાન સમયમાં કોઈ પણ ધંધો હોય એને જો સફળ થવું હોય તો એને યોગ્ય નિર્ણયો લેવા ખૂબ અગત્યના છે. કારણ કે અત્યારે વૈશ્વિકીકરણનો યુગ છે. અત્યારે કોઈ તમે નવો ધંધો ચાલુ કરશો તો તમારા માટે બજારમાં અનેક કોમ્પિટિટર્સ બેઠા જ હશે. હવે આટલા બધા કોમ્પિટિટર્સની વચ્ચે જો તમારે ટકવું હશે, તમારો ધંધો જે છે એનું અસ્તિત્વ તમારે ટકાવવું હશે, તો તમારે યોગ્ય એવા નિર્ણયો લેવા પડશે કે જે અન્ય હરીફો કરતા તમને આગળ રાખે. એટલે કે આપણે કહી શકીએ કે વર્તમાન સમયમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી સંચાલકીય હિસાબી પદ્ધતિ અંતર્ગત સંચાલકો આડેધડ નિર્ણય ન લઈ શકે. એટલે કે એને મન પડે તેવા નિર્ણયો જે લે તો એને સંચાલકીય હિસાબી પદ્ધતિ ન કહેવાય. કારણ કે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે ઇટ્સ અ સ્પેશિયલ પ્રોસેસ, એક ચોક્કસ પ્રક્રિયા છે, એ ફોલો કરવી પડે. એમાં તમારે માહિતી ઓળખવી પડે, ભેગી કરવી પડે, વિશ્લેષણ. આપણે 7 મુદ્દા જોયેલા જે હોર્નગ્રીનની વ્યાખ્યામાં, તો એ જે પ્રક્રિયા જે છે એ આખી ફોલો કરવી પડે. આમ એ એક ચોક્કસ પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે જોયું કે આંતરિક અને બાહ્ય પરિબળો, એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જે કાંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે એના માટે બંને પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. આંતરિક પરિબળો એટલે એવા પરિબળો કે જે સંચાલકોના હાથમાં છે, સંચાલકો જેને કંટ્રોલ કરી શકે છે. જ્યારે બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો કે જે તેને કંટ્રોલ કરી શકતા નથી. દાખલા તરીકે બજારની તેજી કે મંદી, અથવા તો સરકાર કોઈ અમુક પર્ટિક્યુલર નિર્ણયો લે, એ બધા નિર્ણયો, નીતિગત નિર્ણયો વગેરે. તો આ બધા બાહ્ય પરિબળો છે. તો એ ધંધાના જે મેનેજર હોય એ કંટ્રોલ કરી શકતા નથી, પરંતુ આ બંને પરિબળો એને ધ્યાનમાં રાખી અને આ અંતર્ગત એને નિર્ણયો લેવા પડે. ત્યાર પછી આપણે જોયું કે સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે બંને આ જે મેથડ છે, હિસાબી પદ્ધતિઓ છે, એ બંને પોતપોતાની રીતે પૂરતી નથી નિર્ણયો લેવા માટે. એટલે કે ફક્ત નાણાકીય હિસાબી પદ્ધતિના આધારે તમે નિર્ણય ન લઈ શકો, એવી જ રીતે ફક્ત પડતર હિસાબી પદ્ધતિના આધારે નિર્ણય ના લઈ શકો. એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ આપણે કહી શકીએ કે ધીસ ઇઝ ઓનલી ફોર મેનેજર્સ. કારણ કે સંચાલકીય હિસાબી પદ્ધતિ ફક્ત સંચાલકો માટે જ છે. દાખલા તરીકે તમારી પાસે કોઈ કંપનીના શેર હોય તો એ કંપની તમને વર્ષના અંતે હિસાબો મોકલાવશે. તો એ જે હિસાબો જે છે એ નાણાકીય હિસાબો છે. એટલે કે વર્ષ પૂરું થયું તો કંપનીના નફો કે નુકસાન કેટલો થયો એ તમને બતાવે છે. પરંતુ કંપની હવે શું વ્યૂહરચના અપનાવશે, કંપની કઈ રીતે આગળ વધશે, એ બાબતો તમને એ હિસાબોમાં જોવા મળશે નહીં. એટલે આપણે કહી શકીએ કે સંચાલકીય હિસાબો જે હોય છે એ ફક્ત સંચાલકો માટે જ હોય છે. એ ક્યારેય કોઈ પણ વ્યક્તિઓને બારે એ ડિક્લેર કરે નહીં, કારણ કે એ વ્યૂહાત્મક માહિતી હોય છે.